ગીતાન લલકારો ગીતાન મોઘી બેન કરાવવા આવ્યા કામ તો કરાવવું પડે ને હાથ બદલી ગયો કે હવે માણસ એમાં વિડીયામાં જે જોહે ને ત્યાં અમારા મામા દેવી જાવું તો ને આમ ધજા લઈને જઈએ ધજા ચડાવવા અમારી મોટી સીતારામ જય વચરાજ કે હે બધાને મજામાં બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત. તો આજે અમારો સવાર થઈ ગયો અને આજે હે ને વાગ્યા હતા કંઈ ટાઈમ જ નથી થયો 9:30 થયા. હું આજ વહેલી ઉઠી ફર્યા ઠામ આ તે બધું કરી લીધું અને ફાઇનલી વોશિંગ મશીનને હું અલગથી જ આખો વિડીયો બનાવી કેવું લીધું કાં હે કેટલા કિલોનું હે કેવું કંપનીનું હે કેટલાના રૂપિયાનું લીધું એ તમે બતાવવું પડે ને એ બતાવી પછી હમણાં થોડોક ટાઈમમાં પીઓપી કલર કામ થાય તો એ બતાવી. હમણાં 2 દિવસથી મારા વ્લોગ ન આવતા એનું કારણ એવું હતું કે દી આખો આમ છે ને પ્રમોશનમાં હોય ને એટલે પછી પ્રમોશનમાં કંઈ વ્લોગ શૂટ કરવાનું મેળે જ ન આવે. એ રીલ શૂટ કરવી કપડાં ચેન્જ કરવા એટલે જાજુ બધું કામ હોય. રીલ શૂટ કરી લઈએ ને તો વરે કપડાં બદલાવાનું થાય વળી પાછું ઘરે આવું વળી પાછું જવું એટલે કોઈ હિસાબે વ્લોગ બનાવવાનો ટાઈમ ન જડે જો મેં મીશોમાંથી બુટી વહી કેવી મસ્તી ને પણ જો કે હું તો પહેરતી હું તો પડી હોય કારક પહેરવા છે. મને એના હુઈ દોરા બહુ ગમે એ હુઈ દોરા હાસા કરાવે દે એટલે ઉપાધિ જ નહીં પછી હુઈ દોરા જ પહેરવા. પહેલાં જજો તો મારા જાજા બ્લોગમાં હુઈ દોરા આવતા હુઈ દોરા મને એમ પહેલાંથી બહુ ગમે એટલે બાકી તો લાઇટોનું આ તેન તો બધું કામ થયું. અને આજ છે ને ફાઇનલી અમારે છે ને મારા બાપુને ધજા ચડાવે મામા દેવી તો સેન્ડવીચ ખવડાવવાનું છે જલેબી ગાંઠિયા ખવડાવવાનું છે તો કદાચ તો એ વ્લોગ તો આમાં ભેળવે હગી ને અલગથી આવી છે જોજો જી પુગાઈ ધજા ચડાવવાની અમારે પસવાડેલા ખડિયાવાળા મામાદેવ છે મેં બ્લોગ એ બનાવ્યો હતો અને રીલ પણ અહીંયા બનાવી હતી સારી વાયરલ હતી અને ઘણી બધીમાં મામાદેવની કમેન્ટ એવી હતી કે જય મામાદેવ હજ્જે લગણ આવે એટલી રીલું માથે નાખી દીધું ને તો હજ્જે મામાદેવની કમેન્ટ આવે. ભાઈ મોજીલી સરકાર છે ત્યાં થોડું આપણે કઈ હાલે. અને આજ તો ફાઇનલ એમ ધજા ચડાવી હું થોડીક વાર ત્યાં રહીમ હું પછી ત્યાં ખાઈ હું તો જો કે નાની મોટી ત્યાં થઈ જલેબી બહુ ખાધી મેં ત્યાં જલેબીના ખુસરા ત્યાં પડ્યા હતી ખાધા. તો અટાણે અમારે જાઉં જૂને જાણેથી ગામમાં દુકાન છે ને દુલભજીને ત્યાં જાઉં ગાંઠિયા જલેબી લેવા પછી મુખી દેવા જાઉં એવું બધું છે. તો હાલો આગળ જોઈએ અને જઈએ. તો આજથી તમારા કન્ટિન્યુ બ્લોગ આવી છે. હું મારી બનતી કોશિશ કરી કે મારા કાયમ હું બ્લોગ નાખ્યા કે નાખતા મસ્ત હમણાં એવા થયા ખબર નહીં ક્યાંથી આવતા હોય જો કેવો ઉડે રૂપારો એનો જીવ છે ભાઈ એનામાં જીવ છે એ ઉડે ને આપણામાં જીવ હોય એનામાં જીવ હોય. તો હાલો આગળ જોઈએ ને ફરીએ બીજું કહો ગામમાં તો આપણું જીવન છે ધંધો છે હાલો. જો ઘેરથી હે ને ઘેર ઉતા ઘેરથી ભાઈ ગામમાં હતા નહોતા ગામમાં આથી અમે જાય હું નટાણે જો અમે આવ્યા ઘેર કે અમારે હે ને થોડુંક કામે છે અને પાછું આથી ઉકા લેવું એ કબૂતર જો એ હે ને એની કોઈ કામ તો ને એ કામ કરે ખબર હે ને જોઈજો આંગળી એમાંથી હે ને હાઠીકડા એવા ગોઈથીએ હરિયું એ પછી વાયુમાં લઈ જાય મારો કરવા હાટું આંગળી ગોઈથીએ જડતું નથી એને જો ગોતે પણ જડતું નથી ઘડીકમાં જડો ને તો થાય પણ એ વાર વાયુમાં લઈ જાય વાયુનું હા પૂરું જ કરી નાખ્યું જો ભાઈ જો વાઈની વિઝિટ કરા દી અને વાઈ બહુ જૂની જાણે હું નાનકડી હતી એનું ને હાલા જુઓ આ કોઈ એમ કે વાઈ છે આવેલું તરાવ ન હોય ને બધા કચરો ન નાખતા હોય આખા ગામનો એવો કચરા જેવી વાઈ છે તો પૂરું કરી નાખ્યું. અને એક મારે ખાસ તમને પૂછવું હતું કે જેને ઘેર છે ને હોપારી હોય ને એની બધાને ખબર જ હોય તો જો અમારે ઘેર છે ને આ હોપારીનું ઝાડવું છે તો જો ઉપર લીલા છે હોપારી ને હેઠે યલો કલર પીળા કલરના છે એટલે પાકે કાં કહેવાય કેદું મોટા થાય પછી ઓલા એ કેદું કેવા થાય ને કેદું ખવાય ને એવી રીતે પૂછવું તો મારી મમ્મી એક દી કહેતા હતા કે આ નારિયેળી મામણી છે ને સારો રિસ્પોન્સ દેડો તો તમે કીધું હતું ને કે આ દવા સાઈડ જોતો તો કંઈ હોપારની દવા હોય તમારી પાસે તો જરાક તમે છે ને એ કમેન્ટ કર ને જોઈ જામ ફળ ફૂડો ખાઈ ગો આ નહીં ફૂડો ખાઈ ગો તો અપડાતું નથી જો સીતાફળી બહુ મીઠી હોય જો આ હુડો કેવો રૂપારું ખાઈ ગયો. બાકી આ છે ને તમે આ ભૂલતા નહીં આનું તો વિઝિટ કરાવજો ને મને છે ને કંઈ દવા હોય તો તમે મને કીજો તો એનાથી અમારે સારું રહે અને કંઈ ખોપારીને આવે પણ ખરે જ જાય રહેતા જ ને એવું કંઈક દવા આપજો તો હું જામફળ ખાઈ લા.
તો ફાઇનલી હે ને અમારે થોડા ઘણા સેન્ડવીચ થઈ ગયા, થોડા ઘણા નથી થયા, 70 થઈ ગયા. આ એહીમાં થાય 70 થઈ ગયા. કે અમારા માણસ ઘણા બધા થાય. અમે મગી બેન કરાવવા આવ્યા, કામ તો કરાવવું પડે ને. એટલા બધા સેન્ડવીચ એકલી કરો તો હામ ખાવ. સાંજે મારે દવાખાને ખાટલો પકડવો જ પડે. હુઈ જ જવાનું. ના ના મામો દે થોડું કઈ થવા દે બેન, એના હાટું કરતા હોય. તો જો આવી રીતે સેન્ડવીચ ચાલે. મસાલો કર્યો 3 વાર બેઠા નો 3 4 કુકર ટોટલ 2 વાર મૂક્યા. 3 વાર 6 થાય ને એવું છે એટલી વાર બેઠા. ઓય માં મરી રહ્યા આજ તો. વાંધો નથી પણ હમણાં મજા આવે ચાહો. એટલે એના હેકવાનું બાકી રાખ્યું. અમે ઘરે જઈને હેકવું. કા ખાલી બનાવી લીધા. હું ઘરે જઈને હેકવું તો પછી હેકવાની ઉપાધિ ન રહી. ને અનિલ ને ધ્રુવ જો ઠેકડા મારે છે કે કરે છે. શું કરે ધ્રુવ નો અવાજ આવ્યો? અનિલ નો તો કઈ નથી. પછી હમણાં અમે જાહું હવે ઘરે. આમ નામ જવું અત્યારે તો પછી ત્યાં જઈને તૈયાર થાય તો થાય. નકા અમારો વારો આવો ના આવે. નકા જે ઘરધણી હોય ને એને તૈયાર થવાનો વારો ન આવે. એને આમ નામ જ રહેવાનું રે. મગી આ થોડીક બ્રેડ તૂટેલી હતી. હું તો કહું આખી પાછી ઓલી પેકેટ ની જેમ નીકળી. ના બ્રેડ હારી છે વાંધો ને. સેન્ડવીચ એ તો એક પેકેટ ને એ તો કઈ થઈ જાય. આપણે લોટલી તૂટી જાય ને કઈ કેવું હોય. તો હાલો આગળ સેન્ડવીચ કરીએ ને જોઈએ શું થાય. હવે ખબર નહીં. હજી તો મને નથી ખબર શું થાય. ચા બનાવે છે દિશાબેન બોલો ચા ક્યાં પી ગઈ? થાય છે ઓય હું તો કહું તું ચા કે લેવા બહાર નથી આપણે ચા તો ઘરે જ બનાવી. ઓય કદાચ મસ્તીનો ચા પીએ મસ્તીનો પછી ઘર ભેગા સેન્ડવીચ જાજી થઈ ગઈ. આમ તો થઈ તો ગયો એ તો થઈ જ ગયો. હવે એ માથે થઈ ગયો કેમ કે પાછા માણસ જાજા હે જોઈએ ને ઘટે ન હોય. હાલે ભલે વધે એ હાલે. હા હોના આસપાસ થઈ જાય. તો જો કે તમે મગીને ત્યાં તો ઓળખતા હતા નહીં હોય. પણ જે ઓલી દિશા મારી ભેગી વિડીયામાં આવે ને મને માસી કરતી હોય ને દિશા ને ધ્રુવ એના મમ્મી મારી બેન એટલે કે. તો હાલો આગળ કરીએ ને જોઈએ ઘેર જનતા વિડીયો ઉતારવાનો વારો આવે કે ન આવે. અમારે એક તો માથા ભારે માણો આજ ઘેર હે અટણ આરામમાં હે એટલે પછી કઈ નક્કી એમ રે. તો ફાઇનલી અમે હે ને પૂગ્યા એવા બોખી રહ્યા ને મી હે ને નાઈ લીધું કે નાવાનું બાકી હતું. ટાઈમે જ નહોતો જોડે 6 વાર નાઈ લીધું. આરતી આવી સીતારામ જય વચરાજ કીધા બધાને મજામાં. આ અમારો ડાયલોગ હે જો કે પેલો. અને ધ્રુવ અમારો નાસ્તો કરે. જો કેમ છે મજામાં. દિશા હમણાં કપડાં બદલાવતી હતી ચેન્જ કર્યા હતા કેમ કે અમારે તૈયાર તો એકચ્યુઅલીમાં થવું જ જોઈએ. અમને એના વગર તો ભેગું થાય જ નહીં. અને જો આ હે ને ધ્રુવ કેટલો નાસ્તો લઈને આવ્યો જોઈ લ્યો. મારા હાથ લઈ આવ્યો કે નહીં જોઈ લે. પોતાનું જ હાજુ કર્યું. મારું કઈ હાજુ ન કર્યું. આરતી ના ખવાય તારથી 4 જ પડે કા હે 4 5 જ છે ધ્રુવ. 2 3 4 5 એ તો સ્પ્રાઇટ છે. બીજું શું લઈ આવ્યા? શું છે ફેવિકોક જેવું? ઠીક એવું હે. હા આરતી સારું છે ને? તો વાંધો નહીં. પ્રસાદ લેવાનું છે ને? જોયું મામાદેવ મંદિર ક્યાં આવ્યું આ બાજુ કે પહેલી વાર જ આવે? ઠીક તો વાંધો નહીં. તો હાલે આગળ જોઈએ. બીજું કાં વાત તારી જેમ તું પહેલી વાર આવ્યો ને? સરસ વેરી ગુડ. અહીંયા નહીં મામાદેવનું મંદિર જ. અહીંયા તો 500 બીજું કે આપણે બતાવી બીજો તો નહીં 76. ઓકે તને ખબર હોય ને મને ન ખબર હોય ને દીકરા એટલે. તો જો ફાઇનલી અમે હે ને અમારા મામા દેવી જાવું હતું ને આમ ધજા લઈને જઈએ. ધજા ચડાવવા અમારી મોટી બેની ધજા લીધી. જય જય જય
સિકોતેર નાની જય 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 તમારાથી બોલાય છે કીર્તન લલકારે ગીતન લલકારો ગીતન 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 બોલો ગીતન બોલો કેમ આમ શોર્ટકટ જવાય કે ન જવાય આમે સીધું જાઉં છું સારું તો અમે બધા આગળ જાય ને બધા વાહે આવે આમ જાઉં તમે કેમ જાવ એટલે હું આમ વળી અરે આ લોકો કન્ફ્યુઝ કરે છે મને પણ કઈ બાજુ જાવું જાય પાણા હે મેં સંપલ નથી કર્યા જો મારી બેન પણ મને સલાહ દે એ કાંઈ ચોખ્ખો બાવેડામાંથી આવેલી બધા જોતા જ હશે દેખાતી જ નથી
गजानन महाराज की श्री रामचंद्र भगवान की हनुमान जी महाराज की शिवाचरा डडा की द्वारिकाधीश की श्री चामुंड मात की श्री मच्छु मात की मिलड़ी मात की मोमाय मात की अपने अपने कुलदेवी की अपने अपने माता पिता की सनातन धर्म की सुरापुरा डडा की ओम नमः पार्वती पते हर हर महादेव हर ત્યાં જો આપણે ફોટો પાડી વિડીયો ઉતારે લગભગ કાં ઉતારતો ખબર નહીં સોરી ચૂપ કરી ભાઈ હું મારા હાથે લઈ પાન પર ઈ ના થાય મારે હે ને ઈ ખાવી છે બીજી કઈ છે ઓલી